નમસ્કાર. આજે આપણે થોડી અવકાશની વાતો કરીએ. જેમ કે આ પૃથ્વી ખરેખર કેવી દેખાય છે? શું એ ગોળ દડા જેવી છે? હા, સારું સવાલ છે. અને જો ગોળ હોય તો આપણે નીચે કેમ નથી પડી જતા? બરાબર. આ જ બધા સવાલોના જવાબ આજે આપણે શોધીશું. આપણી આ ચર્ચા ધોરણ 5ના પાઠ્યપુસ્તકના એક પ્રકરણ સુનીતા અવકાશમાં એના પર આધારિત છે. હા, અને સાથે સુનીતા વિલિયમ્સના જે અનુભવો છે એના પર પણ વાત કરીશું. એવા ખુશ્બુ અને ઉમંગ જેવા બાળકોની જિજ્ઞાસા છે ને, એ બહુ મજાની છે. ચોક્કસ. તો આપણો હેતુ એ સમજવાનો છે કે પૃથ્વીનો આકાર કેવો છે, પેલું પૃથ્વીનું ખેંચાણ, ગુરુત્વાકર્ષણ એ શું છે. અને અવકાશમાં જીવન કેવું હોય છે? ત્યાંથી આપણી પૃથ્વી કેવી દેખાય છે? ખાસ કરીને આપણા 11-12 વર્ષના મિત્રો માટે આ બધું સમજવાનો પ્રયત્ન કરીશું. તો શરૂઆત કરીએ પેલી ખુશ્બુ અને ઉમંગની વાતથી. એ લોકો પૃથ્વીનો ગોળો જોઈને વિચારમાં પડી જાય છે. હા, કે જો પૃથ્વી ગોળ છે તો આપણે ક્યાં છીએ? અને નીચે ધારો કે આર્જેન્ટિના છે તો ત્યાં લોકો ઊંધા ઊભા હશે? ખરું ને? અને પેલો દરિયો, એનું પાણી કેમ ઢોળાઈ નથી જતું? બહુ જ સ્વાભાવિક સવાલો છે નહીં? બિલકુલ. અને આ બધાનો જવાબ છે પૃથ્વીના ખેંચાણમાં. પૃથ્વી છે ને એ દરેક વસ્તુને પોતાની તરફ ખેંચે છે. એટલે ગુરુત્વાકર્ષણ. હા, એ જ ગુરુત્વાકર્ષણ. આ ખેંચાણને લીધે જ આપણે કે પછી દરિયાનું પાણી બધું પૃથ્વી સાથે ચોંટેલું રહે છે, એટલે કોઈ પડી નથી જતું. અચ્છા. અને મજાની વાત એ છે કે આ ખેંચાણ બધી બાજુથી એમ કે કેન્દ્ર તરફ લાગે, એટલે કોઈ ઉપર કે નીચે જેવું ખરેખર અવકાશના સંદર્ભમાં નથી. સમજાયું. પણ અવકાશમાં ત્યાં તો આ ખેંચાણ બહુ ઓછું હોય છે ને? સુનીતા વિલિયમ્સ તો 6 મહિનાથી વધુ ત્યાં રહ્યા હતા. હા, 6 મહિનાથી પણ વધારે. અને ત્યાંનો અનુભવ તો સાવ જ અલગ. એમણે કહ્યું કે ત્યાં તમે એક જગ્યાએ શાંતિથી બેસી જ ન શકો. બેસી ન શકાય મતલબ? મતલબ બધું તરે. વસ્તુઓ, માણસો, બધું જ હવામાં તરતું હોય. સુનીતાએ તો એમ પણ કહ્યું કે એમના વાળ પણ આમ સીધા ઊભા જ રહેતા. ઓહ, કારણ કે પેલું ખેંચાણ નથી. બરાબર. પૃથ્વી જેવું મજબૂત ખેંચાણ ત્યાં નથી. પાણી ગ્લાસમાં ભરીને ન પીવાય. એના ટીપા બની જાય અને આમ તેમ તરવા માંડે. શું વાત કરો છો? પાણીના ટીપા હવામાં જ તરે? હા, એટલે પાણી પીવું હોય તો એ તરતા ટીપાને પકડવા પડે. અને જમવાનું પણ. પેકેટ ખોલો એટલે ખાવાનું બહાર આવીને તરવા માંડે. એટલે એને પકડી રાખીને ખાવું પડે. આ તો બધું બહુ જ અદ્ભુત લાગે છે. અને એ પૃથ્વીથી કેટલા દૂર હતા? લગભગ 360 કિલોમીટર જ ને? હા, લગભગ 360 કિલોમીટર. આમ અંતર સાંભળીએ તો કોઈ નજીકના શહેર જેટલું જ લાગે. પણ અનુભવ જુઓ, સાવ જ અલગ. ત્યાંથી આપણી પૃથ્વી કેવી દેખાતી હશે? સુનીતાએ કહ્યું કે ખૂબ જ સુંદર, એકદમ આશ્ચર્યજનક. પૃથ્વીનો ગોળ આકાર ત્યાંથી એકદમ સ્પષ્ટ દેખાય. એમણે કહ્યું કે કલાકો સુધી બસ એને જોયા જ કરવાનું મન થાય. વાહ! અને બીજું શું દેખાતું હતું? જમીન, દરિયો? હા, જમીન અને દરિયો સ્પષ્ટ ઓળખી શકાતા હતા. કયો ભાગ જમીન છે, કયો દરિયો છે, એ ખબર પડે. પણ પેલી દેશો વચ્ચેની સરહદો, ભારત, પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ, એ બધું દેખાય? ના, આજ તો સૌથી રસપ્રદ વાત છે. એમણે ખાસ કહ્યું કે અવકાશમાંથી કોઈ દેશની સરહદ દેખાતી નથી. બધું એક જ દેખાય. ખરેખર? સરહદો નહીં? બિલકુલ નહીં. એમણે કહ્યું કે આ સરહદો તો આપણે માણસોએ બનાવી છે. નકશા પર દોરી છે, આપણા મનમાં બનાવી છે. હકીકતમાં પૃથ્વી પર એવી કોઈ લીટીઓ દોરેલી નથી. આ તો ખરેખર બહુ ઊંડી વાત કહી. આપણે જ્યારે પૃથ્વીનો ગોળો જોઈએ છે ત્યારે તો એના પર ભારત, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા બધા દેશો અને એમની વચ્ચેની રેખાઓ, સરહદો બધું સ્પષ્ટ દેખાય છે. હા, ઘોડા પર દેખાય. અને દરિયો પણ વાદળી રંગનો બતાવ્યો હોય. પણ અવકાશમાંથી લીધેલા ફોટામાં એમાં ભારત જેવો ભૂમિભાગ ઓળખાય. દરિયો પણ દેખાય. પણ પેલી સરહદો એ બિલકુલ નહીં. પૃથ્વી એક અખંડ ઘર જેવી લાગે. બરાબર. ચાલો હવે થોડી આકાશ તરફ નજર કરીએ. રાતે ચંદ્ર દેખાય, તારા દેખાય. પેલો ચંદ્રને સિક્કા પાછળ સંતાડવાનો પ્રયોગ છે પાઠમાં. એ શું છે? હા, એ તો દૃષ્ટિકોણનો ખેલ છે. મતલબ દૂરની મોટી વસ્તુ પણ નજીકની નાની વસ્તુ પાછળ છુપાઈ શકે. આપણે આમ એક આંખ બંધ કરીને સિક્કો ચંદ્રની સામે ધરીએ તો એ ઢંકાઈ જાય. અચ્છા. અને ચંદ્ર પણ જુઓ ને, પૂનમે કેવો સરસ થાળી જેવો ગોળ દેખાય. અને અમાસે તો દેખાય જ નહીં લગભગ.
અને આ ચંદ્રના દેખાવ સાથે આપણા કેટલા તહેવારો જોડાયેલા છે, જેમ કે દિવાળી, ઈદ. હા, એ વાત સાચી. અને પેલા ટમટમતા તારા, એ કેમ ટમટમે છે? અને દિવસે ક્યાં જતા રહે છે? તારા ખરેખર તો ટમટમતા નથી હોતા. એમનો પ્રકાશ જ્યારે પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થાય છે ત્યારે હવાના અલગ અલગ પળને લીધે થોડો આમ તેમ વળે છે, એટલે આપણને એ ટમટમતા લાગે. ઓ, અને દિવસે? દિવસે સૂર્યનો પ્રકાશ એટલો બધો તેજ હોય છે કે એના અજવાળામાં પેલા તારાઓનો ઝાંખો પ્રકાશ આપણને દેખાતો નથી. હોય છે તો ખરા જ, અને તારાઓ તો કેટલા બધા, અગણિત. હા, ખરું. અને પેલી ક્યારેક આકાશમાં ઝડપથી જતી લાઇટ દેખાય છે, એ શું હોય? એ કૃત્રિમ ઉપગ્રહ હોઈ શકે. માણસે બનાવેલા ઉપગ્રહો જે પૃથ્વીની આસપાસ ફરે છે. ટીવી, ટેલિફોન, હવામાનની માહિતી, આ બધા માટે એ ઉપયોગી છે. અને ખરતો તારો? હા, જેને આપણે ખરતો તારો કહીએ છીએ, એ ખરેખર તારો નથી હોતો. એ તો ઉલ્કા હોય છે. મતલબ અવકાશમાંથી આવતો કોઈ પથ્થરનો નાનો ટુકડો જે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે ને એટલે ઘર્ષણથી સળગી ઉઠે છે અને આપણને એક તેજ લીસોટો દેખાય છે. અચ્છા, આ બધી માહિતી તો બહુ રસપ્રદ છે. સુનીતા વિલિયમ્સને આ અવકાશ યાત્રાની પ્રેરણા ક્યાંથી મળી હતી? એમને નાનપણથી જ નીલ આર્મસ્ટ્રોંગ બહુ ગમતા હતા, જે ચંદ્ર પર ચાલનારા પહેલા માણસ હતા ને, એમનાથી એ બહુ પ્રભાવિત હતા. હમ. અને એમને તરવાનો પણ બહુ શોખ હતો. મરજીવો બનવું હતું, પણ એ ન બન્યા તો હેલિકોપ્ટર પાયલટ બન્યા, અને પછી ત્યાંથી આગળ વધીને અવકાશયાત્રી. એમણે મહિલા તરીકે સૌથી લાંબી અવકાશયાત્રાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. વાહ! અને બાળકો માટે એમનો શું સંદેશ હતો? એમણે કંઈ કહ્યું? હા, એમનો સંદેશ બહુ સરસ હતો. એમણે કહ્યું કે તમને જે કરવું ગમે છે એમાં કદાચ પહેલી વારમાં સફળતા ન પણ મળે, પણ પ્રયત્ન કરવાનું છોડશો નહીં. મહેનત કરતા રહો તો રસ્તો ચોક્કસ મળશે. બહુ સાચી વાત. અને બીજું એમણે કહ્યું કે ગણિત અને વિજ્ઞાન એ ખાલી ચોપડીના વિષયો નથી. એ આપણી આસપાસ આપણા જીવન સાથે જોડાયેલા છે. તો આખી વાતનો સાર એમ કે પૃથ્વીનું ખેંચાણ બળ, હા, ગુરુત્વાકર્ષણ, એ આપણને પકડી રાખે છે. બરાબર. જ્યારે અવકાશમાં એ બળ ઓછું છે એટલે બધું તરે છે. અને સુનીતા વિલિયમ્સના અનુભવ પરથી એ સમજાયું કે ઉપરથી જોતા આપણી પૃથ્વી એક સુંદર અખંડ ઘર જેવી દેખાય છે, કોઈ સરહદો વિના. હા, અને આ જ વાત આપણને એક વિચાર તરફ દોરી જાય છે, ખરું ને? કયો વિચાર? એ જ કે જો અવકાશમાંથી ઉપરથી જોતા પૃથ્વી પર કોઈ દેશો વચ્ચેની સરહદો દેખાતી જ નથી, જો એ ફક્ત માણસોએ કાગળ પર અને મનમાં જ બનાવી છે, તો પછી આપણે અહીં પૃથ્વી પર એ સરહદોને આટલું બધું મહત્વ શા માટે આપીએ છીએ? ખરેખર વિચારવા જેવી વાત છે.